સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે। બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન કરાયું છે, જેની આજે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં વિધિવત શરૂઆત થઈ હતી। સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવનારા દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે। લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે। ખાસ કરીને ગુજરાત બહારના ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભાગરૂપે આ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે। આજે બારડોલી સરદાર પટેલ સ્ટેડિયમથી બિરસા મુંડા ચેમ્પિયન ટ્રોફીની વિધિવત શરૂઆત થઈ હતી। ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવા તેમજ રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની અધ્યક્ષતામાં શરૂઆત કરાવાઈ હતી। આજે સરદાર પટેલ સાહેબની પાવનભૂમિ, પટેલ સાહેબની કર્મભૂમિ એવા બારડોલી સ્ટેડિયમ પર બિરસા મુંડા ટ્રોફી ટુર્નામેન્ટની શુભારંભ આજે થયું છે। આખા દેશમાંથી 6 જેટલી ટીમો આપણે ત્યાં રમવા માટે આવી રહી છે। રાજસ્થાન, યુપી, લખનઉ, દિલ્હી અને ભગવાન બિરસા મુંડાની જન્મભૂમિ એવા ઝારખંડથી પણ એક ટીમ આવે છે અને ગુજરાતની પણ એક ટીમ અહીંયા ભાગ લઈ રહી છે। ગ્રામીણ વિસ્તારના ખેલાડીઓને પ્રોત્સાહન કરવા માટે આવા પ્રકારનું આયોજન પહેલી વખત કરવામાં આવ્યું છે અને એની શરૂઆત આ પાવન ભૂમિથી આજે ખૂબ સરસ રીતે આજે થઈ છે। ત્યારે અને આજે બારડોલીની આ પાવન ભૂમિથી નેશનલ અને ઇન્ટરનેશનલ વર્લ્ડ વાઇડ આનું બ્રોડકાસ્ટિંગ એને કરવામાં આવી રહ્યું છે। લાખો કરોડો લોકો આ લાઈવ મેચ નિહાળવા માટે નિહાળી રહ્યા છે અને એવા સમયે આજે જે રીતે આની શરૂઆત થઈ છે ત્યારે તમામ ખેલાડીઓને શુભેચ્છા પણ પાઠવું છું અને આ ખેલાડીઓને પ્રોત્સાહન કરવા માટે જ વિનર્સ ચેમ્પિયનશિપને 5 લાખ રૂપિયાનું ઇનામ અને રનર્સઅપને 2.5 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે અને આ મેચમાં દૂર દૂરથી જે ખેલાડીઓ આવી રહ્યા છે ત્યારે એમનું પણ આ બારડોલીની પાવન ભૂમિ પર સ્વાગત કરી એમનું અભિવાદન કરું છું। ભારત માતા કી જય। દેશની કુલ 6 જેટલી ટીમ રમવા આવનાર છે। બિરસા વોરિયર્સ ગુજરાતથી તેમજ રાજસ્થાન, લખનઉ, દિલ્હી, યુપી, ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચીન ખેલાડીઓ રમવા માટે આવનાર છે। વિજેતા ટીમને 5 લાખ કરોડ રોકડ ઇનામ તેમજ રનર્સઅપ ટીમને 2.5 લાખ રોકડ આપવામાં આવનાર છે, જ્યારે મે ઓફ ધ સિરીઝ બનનાર ખેલાડીને 51,000 તેમજ બારડોલી વિધાનસભાના પરિવાર વતી પણ 51,000 રોકડ આપવામાં આવનાર છે। દરેક મેચના મેન ઓફ ધ મેચ ખેલાડીને 5,000 રોકડ આપવામાં આવનાર છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।